સંત શ્રી લક્ષ્મીચંદ બાપુના સમાધિ દિવસે શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથાનો પ્રારંભ પોથી યાત્રા ભવ્ય રીતે યોજાય। પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે આજે ચૈત્ર સુદ એકમના પવિત્ર અવસરે સંત શ્રી લક્ષ્મીચંદ બાપુના સમાધિ દિવસ નિમિત્તે શ્રી શિવશક્તિ રામદેવ અલખધામ શ્રી લક્ષ્મીચંદ બાપુ નકલક સેવા મંડળ દ્વારા વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજનનો મુખ્ય હેતુ સનાતન સંસ્કૃતિની વિરાસતને જીવંત રાખવાનું તથા આધુનિક યુગમાં વૈદિક ઋષિ ગુરુ પરંપરાની મહિમાને ઉજાગર કરવાનું છે। મારું નામ ગભરુભાઈ ભીખાભાઈ જોગરાણા, અત્યારે ગંગાધરા ગામમાં અમે રહીએ છીએ। મૂળ વતન અમારું ધોલેરા। અલખધામ છે, શું કહેવા માંગો છો? અલખધામ સાથે અમારો સર્વપ્રથમ તો બધાને જય રામદેવજી, મારા બાપુના ચરણોમાં કોટી કોટી વંદન કે જે મને આ લાવો આપ્યો। આ ચરિત્ર ગાથા વિશેનો જે આપણે શોભાયાત્રા કાઢી એ મેં સામેથી માગી નહોતી। બાપુએ આપણને આદેશ આપ્યો કે તમારા ઘેરથી કાઢવાની છે શોભાયાત્રા, એટલે મેં સ્વીકાર કર્યો એનો। અમારે પારિવારિક નાતો છે, રામદેવ પરિવાર જોડે અમારો 35 વર્ષ જેટલો જૂનો નાતો છે। બાપુએ જ્યારે મંદિરની સ્થાપના કરી, ખાતમુહૂર્ત કર્યું, ત્યારથી અમારા મોટા ભાઈ બંને બાપુની સાથે જ છે। મંદિરમાં જે કંઈ તકલીફ હોય એટલે બાપુનો ફોન માણસ આવે કે તમારી જરૂર છે, દૂધ જોઈએ છે કે ગાયનું દૂધ કાઢવાનું છે, તો મારા બંને ભાઈઓ ખડા પગે હાજર રહેતા હતા અને અમારો નાતો એવી રીતે ચાલુ જ છે આજની તારીખમાં। અમારે ઘેર નાનો કે મોટો દરેક પ્રસંગ હોય એમાં બાપુની હાજરી હોય ને હોય જ। અત્યારે જે રામદેવ પરિવારના ટ્રસ્ટી છે એનો વિશેષ સહયોગ છે, વિપુલભાઈ છે, વિનુભાઈ છે, જયસુખભાઈ છે અને હિનાબેન ખાસ એની નોંધ રાખે છે કે આ પરિવારના લોકો આવ્યા કે નહીં। મારું નામ દિવ્યાંગ જોગરાણા છે અને ગંગાધરાથી। આજરોજ શિવશક્તિ રામદેવ અલખધામ તરફથી શ્રી શક્તિ ચરિત્ર ગાથાનું, સંત ચરિત્ર ગાથાનું આયોજન તારીખ 19થી લઈને 23/3/2026 સુધી કરવામાં આવ્યું છે, જેની સંત શોભાયાત્રા ગભરુભાઈ જોગરાણાના ઘરેથી નીકળીને અલખધામ મંદિર સુધી કરવામાં આવી હતી, જેનો ધ્યેય છે કે સનાતન ધર્મની જાગૃતિ, સંતોની ગાથા કરવાની। આ 4 દિવસ સંતોની ગાથા કરવાનું અલખધામ મંદિર ટ્રસ્ટ વતી આયોજન કરવામાં આવ્યું છે। જય રામદેવજી। અલખધામને આંગણે પૂજ્ય લક્ષ્મીચંદ બાપુ અને પૂજ્ય પ્રવીણા મૈયાની ચેતનાઓ જે છે એ સમાધિના દર્શન થઈ આજની જે શોભાયાત્રા શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથા અમારે ભાઈ ગભરુભાઈ જોગરાણાના ઘરેથી પોથી યાત્રા નીકળી અને આશ્રમના પટાંગણ સુધી જ્યારે સંતો હાજર હતા બધા, અમારે દિનેશ દાદા, અમારે પંકજ દાદા, અક્ષય બાપુ, કિન્નર અખાડાના મહામંડલેશ્વર, હરિયોગેશ્વર બાપા, નિત્યાનંદગીરી, પુણ્યાનંદગીરી બાપુ, અને ખૂબ જ આનંદથી ખૂબ બહોળી સંખ્યામાં બધા, કારણ કે આમ તો પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પહેલો દિવસ હોય એટલે બધા આવું સંગમાં નાચતા નાચતા આવતા હોય અને એ નાચવાની સાથે શોભાયાત્રા અને પોથી યાત્રા। શોભા પોથીની વધે કે પોથી હોય એટલે આપણી શોભા વધે એ નક્કી આપણા મનથી કરવાનું। એટલે એ ગ્રંથોના અનુલક્ષીને આપણે જ્યારે અહીંયા પટાંગણમાં આજે પહેલો દિવસ છે એટલે ધીરે ધીરે આ 5 દિવસની કથા શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથા બધા શ્રવણ કરવા માટે અથવા તો વાલમ ટીવી, સનાતન ટીવીના માધ્યમથી 126 દેશોમાં આ કથા જઈ રહી છે। આપ ઘરે બેઠા પણ આઘું હોય તો ઘરે પણ આપણે શ્રવણ કરી શકો, પણ આવો તો નજીકતા લાગશે અને ત્યાં બેસો તો તમારું લાગશે, બે હરખું છે। ઘરે બેસો તો તમારું લાગશે ને અહીંયા આવતો નજીકતા લાગશે। એટલે મારા બધાને જય રામદેવજી, જય અલખધામ।